અને હવે વાત કરીએ ડ્રાય સ્ટેટમાં બર્થડે પાર્ટીમાં થયેલી દારૂની રેલમછેલની। તો સાણંદના ગ્લેડ1 રિસોર્ટમાં રિયલ એસ્ટેટ ડેવલપર પ્રતીક સાંધીની બર્થડે પાર્ટી યોજાઈ। આ પાર્ટી ધમાકેદાર કેકથી નહીં પણ દારૂની રેલમછેલથી ચર્ચામાં આવી। સાંજથી જ શરૂ થયેલી મહેફિલ મોડી રાત સુધી ચાલી। પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા, જેમાં 13 પુરુષ અને 26 મહિલાઓ નશાની હાલતમાં ઝડપાયા। તો નશાની હાલતમાં ઝડપાયેલા તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે અને સાણંદ પોલીસ સ્ટેશન તેઓને લાવવામાં આવ્યા। પોલીસે તમામના મેડિકલ રિપોર્ટ કરી કાર્યવાહી હાથ ધરી। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંધીની બર્થડે પાર્ટીની ઉજવણીમાં દારૂની મહેફિલ થયાનું સામે આવ્યું। ઘટના સ્થળેથી પોલીસે દારૂની બોટલ્સ અને હુક્કાઓ જપ્ત કર્યા છે। કુલ 20 જેટલી દારૂની બોટલ જપ્ત કરાઈ છે। નશાની હાલતમાં ઝડપાયેલા 13 પુરુષો હાલ પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે કે 26 મહિલાને પોલીસે નોટિસ આપીને મુક્ત કરી છે। પોલીસે તમામ નશાખોર સામે ગુનો દાખલ કર્યો છે। પ્રતીકની બર્થડે પાર્ટીમાં મીત નામના શખ્સે દારૂ પહોંચાડ્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે। દારૂનો સપ્લાય કેવી રીતે અને ક્યારે કરાયો તે અંગે પોલીસે હાલ પૂછપરછ શરૂ કરી છે। પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને અત્યાર સુધી જે ટોટલ 39 લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે। એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે 5 મળેલી છે। આ જગ્યા આ જે બેન્કેટ હોલ છે તો અહીંયા એની એક બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતું એનું નામ પ્રતીક સાંગી છે અને પ્રતીક સાંગી જો એ મિત નામના માણસથી જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાની હતી એને મેમ્બરશિપ છે તો એમને આપેલી છે। આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જે ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ કરીએ। દારૂ પાર્ટીમાં કોણ કોણ ઝડપાયા તેના નામ પણ આપણે જણાવી દઈએ તો આ નામો છે કંઈક આ રીતે। પ્રતીક સાંધી જે અમદાવાદનો જ રહેવાસી છે અને અમદાવાદના શિવરંડીમાં વસવાટ કરે છે। સાથે જ ઋષભ દુગ્ગલ જે અમદાવાદના શેલામાં રહે છે। રિતેશ વજીરાની અમદાવાદના સેટેલાઇટમાં વસવાટ કરે છે। અન્ય એક વ્યક્તિ જે ઝડપાયો છે તે છે વિરાજ વિટલાણી જે જામનગરથી આવ્યો હતો। અન્ય એક વ્યક્તિ જેનું નામ સામે આવ્યું છે અમદાવાદના આંબાવાડીથી, તે છે નિનાદ પરીખ। અમદાવાદના વસ્ત્રાપુરથી અતીત બજાજ નામનો યુવાન। અમદાવાદના આંબાવાડીથી રાજ અગ્રવાલ અને રાજસ્થાનના જયપુરથી તેમનો એક મિત્ર નિખિલ બજાજ પણ આ દારૂ પાર્ટીમાં ઝડપાયો છે। તો બોડકદેવ વિસ્તારથી દુષ્યંત ગોસ્વામી ઝડપાયો છે। અમદાવાદમાં સિંધુભવનમાં વસવાટ કરતા અમિત જોગિયાની પણ અટકાયત કરવામાં આવી છે। તો પ્રિયમ પરીખ કે જે થલતેજમાં વસવાટ કરે છે તે પણ તેની પણ અટકાયત કરાઈ છે। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાંથી નો રહેવાસી સજ્જલ અગ્રવાલ તે પણ ઝડપાઈ ચૂક્યો છે। તો પાર્ટી અને પૈસા ત્યારે શરમજનક બને છે જ્યારે કાયદાની હદનું ઉલ્લંઘન થાય। હવે જુદા જુદા મુદ્દાઓ પોલીસની તપાસ હેઠળ છે। દારૂ ક્યાંથી આવ્યો, હુક્કામાં શું હતું અને આવું આયોજન રિસોર્ટની જાણ વગર કે પછી જાણ હોતા જ થયું। સમય બતાવશે કે કોઈ બચશે કે આ બધું ખુલ્લું પડી જશે। સાણંદ વિસ્તારમાં આવેલી ગ્લેડ1 રિસોર્ટ છે ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। બર્થડે પાર્ટીની આડમાં દારૂ અને હુક્કાની જે પાર્ટી ચાલી રહી હતી તેમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો અને જે નબીરાઓ છે તેની ધરપકડ કરી હતી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે 39 જેટલા નબીરાઓ યુવક યુવતીઓ છે કે જે દારૂના નશામાં હતા અને સાણંદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। 70 થી 80 લોકો દારૂની પાર્ટી માણી રહ્યા હોય તેવી માહિતી પોલીસને મળી હતી અને તેના આધારે પોલીસે છે રેડ કરી હતી। રેડ દરમિયાન 13 જેટલા પુરુષો અને 26 જેટલી મહિલાઓ છે તેને પકડી પાડી હતી। અનેક ખાલી બોટલો દારૂની મળી આવી હતી। 5 બોટલો છે દારૂની ભરેલી પણ મળી આવી હતી। હુક્કાની પાર્ટી પણ ચાલી રહી હતી। આપ દ્રશ્યો જુઓ કે આ નબીરાઓ છે
કેવા પોતાના જે મોઢાઓ સંતાડી રહ્યા છે, કેમ કે જે રીતે જે દારૂની મહેફિલ ચાલી રહી હતી, બર્થડે પાર્ટી હતી અને આ બર્થડે પાર્ટી યોજી હતી અને તેમાં આ પ્રમાણેની મહેફિલ છે તે ચાલી રહી હતી. તમામના મેડિકલની કાર્યવાહી છે તે કરી દેવામાં આવી છે અને હાઈ પ્રોફાઇલ જે બર્થડે પાર્ટી હતી અને આ રિસોર્ટમાં જે આ લોકો છે તે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો પ્રતિક સાંધી છે તેની આ બર્થડે પાર્ટી હતી. પ્રતિક સાંધીની પણ છે પોલીસે ધરપકડ કરી છે. જે મહત્વની વાત છે કે સાણંદ પોલીસે ગઈકાલે કલ્હાર ગ્રીન્સમાં પણ આ જ રીતે દારૂની મહેફિલ પકડી હતી અને તેમાં પણથી પણ 12 જેટલા નબીરાઓ છે, યુવકો છે, તેની ધરપકડ કરી છે. કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.